રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। મગફળી, સોયાબીન સહિતની ટેકાના ભાવે જટિલની ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની મુદત હવે વધારવામાં આવી। હવે ખેડૂત ભાઈઓ 22 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે, જ્યારે પહેલા 15 સપ્ટેમ્બરની મુદત નિર્ધારિત કરાઈ હતી। અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી 8 લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને હજુ પણ અનેક ખેડૂતોએ રજીસ્ટ્રેશન નહીં કરાવ્યાના કારણે સરકાર દ્વારા મુદત વધારવાનો નિર્ણય લેવાયો છે। ખેડૂતો હવે મોટા પ્રમાણમાં ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરી શકશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિને પણ મજબૂતી મળશે। અને આ મુદ્દે સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે। ગૌતમ, ખેડૂતોના રજીસ્ટ્રેશનને લઈ વિગતો શું છે તે જણાવશો। જી ચોક્કસ, જે સરકાર દ્વારા જે સૌરાષ્ટ્રના ખેડૂતો છે તેમના માટે એક રાહતના સમાચાર, કેમ કે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન હોય છે ટેકાના ભાવે જે રજીસ્ટ્રેશન છે તેની 15 સપ્ટેમ્બર જે છેલ્લી તારીખ હતી તેમાં એક સપ્તાહની મુદત છે તે વધારવામાં આવી છે। જે 15 સપ્ટેમ્બર હતી તે વધારીને 22 સપ્ટેમ્બર સુધી હવે જે ટેકાના ભાવે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે કરી શકશે। મગફળી, સોયાબીન સહિત અનેક જે જણસો છે તેનું જે ઈ સમુદ્ર પોર્ટલ છે તેમાં રજીસ્ટ્રેશન તમામ જે ખેડૂતો છે તે કરી શકશે। અને ખેડૂતો માટે એક રાહતના સમાચાર કે સરકાર દ્વારા જે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન છે તેમાં એક સપ્તાહની છૂટ આપવામાં આવી છે। જી ગૌતમ, જોડાવા બદલ આભાર આપનો।